નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શન યોજનાને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. એનપીએસમાં ફરીથી ફેરફાર જોવા મળી રહ્યો છે. કર્મચારીઓને હવે મળશે ઓપીએસ જેવી સુરક્ષા. એનપીએસમાં ફરી ફેરફાર થવા જઈ રહ્યો છે. કર્મચારીઓને ઓપીએસ જેવી સુરક્ષા પણ આપવામાં આવશે અને જૂના પેન્શનના નિયમો લાગુ થશે. શું છે સમગ્ર માહિતી, ક્યારથી લાગુ થશે? વિગતવાર જોઈએ તો જૂની પેન્શન યોજના ઓપીએસની માંગ કરી રહેલા દેશના લાખો કર્મચારીઓને સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે. છેલ્લા 2 દાયકાથી એનપીએસ સામે ચાલી રહેલા વિરોધ અને જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ વચ્ચે સરકારે નવી પેન્શન યોજનામાં જૂની પેન્શન યોજનાની જેમ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ સીપીએઓ એ તમામ સંબંધિત અધિકારીઓને એનપીએસ પેન્શન કેસોને જૂની પેન્શન યોજના ઓપીએસની જેમ જ ચલાવવા માટે સૂચનાઓ જારી કરી દીધી છે. અગાઉ 18 ડિસેમ્બર 2023ના રોજ સીપીએઓએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને સમયસર પેન્શન મળે તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. 12 માર્ચના રોજ પ્રકાશિત ઓફિસ મેમોરેન્ડમ ઓએમ માં પગાર અને હિસાબ કચેરીઓ પીએઓએસને આદેશનું પાલન કરવા વિનંતી પણ કરવામાં આવી હતી. સીપીએઓએ નોંધ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં પીએઓએસ એનપીએસ કેસ સબમિટ કરતી વખતે ત્રિપુટી સબમિટ કરી રહ્યા છે. નવી સૂચનાઓ અનુસાર તેમને ફક્ત 2 નકલો જ સબમિટ કરવાની રહેશે, એક પેન્શનરનો અને બીજો વિતરકનો. આના કારણે પેન્શન રકમના વિતરણમાં બિનજરૂરી વિલંબ જે થાય છે તે નહીં થાય. કઈ ખામીઓ મળી હતી તો સીપીએઓ અનુસાર એવું જોવા મળ્યું છે કે કેટલાક પીએઓ એ એનપીએસ કેસોને ઓપીએસ કેસ તરીકે રજૂ કરતી વખતે માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. ખાસ કરીને એવું જોવા મળ્યું છે કે પીએઓ એ એનપીએસ કેસોને ઓપીએસ કેસ તરીકે સબમિટ કરતી વખતે પ્રોવિઝનલ પીપીઓ જેનો ઉપયોગ અગાઉ સીપીએઓ ને એનપીએસ કેસ સબમિટ કરવા માટે થતો હતો તેની 3 નકલો સબમિટ કરી છે, જ્યારે કેસ સાથે પીપીઓ પુસ્તિકાઓ, પેન્શનર પોર્શન અને ડિપસર પોર્શનની માત્ર 2 નકલો સીપીએઓને સબમિટ કરવાની જરૂર છે. ઓથોરિટીએ સીસીએ અને સીએને અપડેટ કરેલી માર્ગદર્શિકાનું કડક પાલન કરવા પણ વિનંતી કરી છે. બેંકોને પણ આ અંગે સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. તેના આદેશોને ધ્યાનમાં રાખીને ઓથોરિટીએ તમામ મુખ્ય સીએએસ ને અને એજીએસને વિનંતી કરી છે કે તેઓ તેમના નિયંત્રણ હેઠળના પીએઓએસને 18/12/2023ના રોજ જે સીપીએઓ દ્વારા જારી કરાયેલા અગાઉના ઓએમમાં આપેલા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપે. તેવી જ રીતે અધિકૃત બેંકોના તમામ સીપીપીસીએસને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ કચેરી દ્વારા જારી કરાયેલા ઓએમ અને આ સંદર્ભમાં અનુગામી આદેશો કાળજીપૂર્વક વાંચે અને તે મુજબ કાર્ય કરે. એનપીએસનો જે નવો નિયમ છે તે શું છે તો સીપીએઓના નવા નિયમો હેઠળ એનપીએસ હેઠળ નિવૃત્ત થનારા કર્મચારીઓની પેન્શન પ્રક્રિયા ઓપીએસની પ્રક્રિયા જેવી જ બનાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય પેન્શન વિતરણને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે. આનાથી એનપીએસ લાભાર્થીઓને સમયસર અને કોઈ પણ મુશ્કેલી વિના તેમનું પેન્શન પ્રાપ્ત કરવામાં મદદ મળશે. હાલમાં કર્મચારીઓને એનપીએસના પૈસા મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, કારણ કે તેનું જાળવણી પીએફઆરડીએ અને ફંડ હાઉસ દ્વારા કરવામાં આવે છે, જે બજાર સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે એનપીએસમાંથી ઉપાડતા નિયમોને સરળ બનાવીને ઓપીએસ જેવી સુવિધાઓ પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.